હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે સરગવાનું શાક। તો એના માટે મેં સરગવાને કાપીને સમારીને લઈ લીધો છે। હવે આપણે મરચાં અને લસણને ટીચીને લઈ લેવાના છે। અને હવે આપણે 1 વાટકી જેટલું દહીં લીધું છે। દહીંની અંદર આપણે 3 ચમચી ચણાનો લોટ નાખ્યો છે અને મિક્સ કરીને બરાબર સરસ પ્યુરી બનાવી લેવાની છે। જરૂર પડે તો તમે પાણી ઉમેરી શકો છો અને પ્યુરી સરસ બનાવી લેવાની છે। હવે આપણે તેલ મૂક્યું છે। તેલની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને હિંગ એડ કરી દઈશું, અડધી ચમચી। અને બધું સરસ તતળી જાય પછી આપણે મરચાં અને આદુને ઠીચીને રાખ્યા છે અને એડ કરી દેવાના છે, સાંતળી લેવાનું છે। પછી એની અંદર હળદર અને મીઠું એડ કરવાનું છે સરગવાના પ્રમાણેનું, અને સરગવું અંદર નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને 5 મિનિટ સુધી પાણી રેડીને શેકાવા દેવાનું છે। શેકાઈ ગયું છે, 10-15 મિનિટ થઈ ગઈ છે। હવે એની અંદર આપણે ચણાના લોટને ઓગાળીને રાખ્યો છે અને એડ કરી દઈશું, થોડા મરીનો મસાલો અને કઢી પ્રમાણે આપણે હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું એડ કરીને કઢીને 10 મિનિટ ઉકાળીને ધાણા નાખીને બનાવી લઈશું। રેડી છે। તો ડિટેલ્સમાં વિડીયો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો।